હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. ચેપ્ટર નંબર 8, માનવ સ્વાસ્થ્ય અને રોગો, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ. રેડી? હવે આપણે આ ચેપ્ટરની અંદર ટૂંકમાં આપણે આજનો જે ટોપિક છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, કે જેની અંદર આપણે સ્વાસ્થ્ય યાની કે હેલ્થ શું છે, રેડી, રોગ યાની કે ડિઝીઝ શું છે, રેડી. અત્યારના વર્તમાન સમયમાં આપણે આ વસ્તુનો પૂરેપૂરો અનુભવ આપણે થયેલો છે કે આપણી હેલ્થ શું છે, આપણી હેલ્થ કેટલી જરૂરી છે, રોગ શું છે, રોગ શાનાથી થાય છે, રોગ માટે આપણે શું કેર કરવી પડે છે. આ બધી વસ્તુથી આપણે અત્યારે વર્તમાન સમયમાં તો પૂરેપૂરા આપણે પ્રભાવિત થયેલા છીએ, રેડી. તો આપણા સિલેબસની અંદર જે હેલ્થ વિશે જે માહિતી આપેલી છે એના વિશેની આપણે થોડી માહિતીથી હું તમને માહિતગાર કરું છું. પહેલા તો આપણે ખબર જ છે કે આપણે એક કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ, યાની કે તંદુરસ્તી જે છે એ જ આપણી સાચી સંપત્તિ છે, રેડી. આવા શબ્દ આપણે સાંભળેલા છે, રેડી. હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે તંદુરસ્તી જે છે એ જ આપણી સાચી સંપત્તિ છે. આપણી તંદુરસ્તી જાળવવી આપણે કેટલી જરૂરી છે, રેડી. આપણે સમાજ એવું જરૂરી નથી કે એક વ્યક્તિ તંદુરસ્ત હોવો જોઈએ. એક વ્યક્તિ હશે, ધીમે ધીમે વ્યક્તિઓનો સમૂહ ભેગો મળશે, વસ્તી, ધીમે ધીમે સમાજ, રેડી. ધીમે ધીમે આ બધું સર્જન થતું જશે. આખું વિશ્વ જે છે, ટૂંકમાં ટોટલી વિશ્વ જે છે, વિશ્વનો દરેક સમુદાય, કોઈ પણ સજીવ છે, આ સજીવ, બધા જ સજીવ જે છે એ બધાની હેલ્થ જાળવવી ખૂબ જરૂરી છે. કારણ કે જો હેલ્થ સારી હશે તો જ વ્યક્તિ પોતે સારી રીતના વર્ક કરી શકશે અને પોતાની ઉત્પાદન ક્ષમતા પોતે કોઈ પણ ક્ષેત્રમાં છે, રેડી. પછી કોઈ પણ વર્ક હોય, પોતાના વર્કમાં જો એને, પોતાના કામમાં જો એને સફળતા મેળવવી હશે તો પહેલા તો એનું શરીર સારું હોવું જોઈએ, યાની કે એની હેલ્થ જે છે એ સારી હોવી જોઈએ, રેડી. એટલે આ રીતના આપણે એવી કહેવત પણ ઘણા સમયથી, પ્રાચીન સમયથી આ વસ્તુ હાલી જ આવે છે કે હેલ્થ ઇઝ વેલ્થ, તંદુરસ્તી જે છે એ સાચી સંપત્તિ છે. હવે આપણે જોઈએ કે ભાઈ સ્વાસ્થ્ય શબ્દ છે એવું કંઈ નથી કે અત્યારે મોડર્ન ટેકનોલોજીના સમયમાં જ આપણે સ્વાસ્થ્ય ઉપર આટલું બધું ભારણ આપીએ છીએ, રેડી. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી જ્યારે ધીમે ધીમે સ્વાસ્થ્ય વિશેની માહિતીઓ ધીમે ધીમે જેમ ખબર પડવા માંડી, જ્યારે આયુર્વેદના મત પ્રમાણે સ્વાસ્થ્ય જે છે એની ડેફિનેશન શું આપતા હતા, આયુર્વેદ એવું કહે છે સ્વાસ્થ્ય એટલે બીજું કાંઈ નહીં કે કોઈ પણ સજીવ છે એના શરીરની અંદર આ 3 દોષ હોય છે. એક છે વાત, બીજું છે પિત્ત અને ત્રીજું છે કફ, રેડી. આયુર્વેદ શું કહે છે, યાની કે પ્રાચીન સમયમાં કોઈ પણ જયારે રોગ થતો હોય છે, રોગ એટલે આપણે સિમ્પલી આપણા મગજમાં શું માન્યતા છે, રોગ એટલે કઈ નહીં, શરીર જે છે ને એનું અસ્વસ્થ હોવું, રેડી. આપને કોઈ પૂછે કે રોગ એટલે શું, તો આપણા મગજમાં એવું જ આવે છે વ્યક્તિની જો તંદુરસ્તી સારી હોય ને, ટૂંકમાં એ વ્યક્તિ જો રોગ મુક્ત હોય ને તો આપણે એને સ્વસ્થ યાની કે હેલ્ધી પર્સન તરીકે ઓળખીએ છીએ. પણ સાયન્સ આ વસ્તુને હા નથી પાડતી, રેડી. આ ઘણું આપણે ધીમે ધીમે આપણે ડીપમાં ઉતરતા જઈએ કે હેલ્થ એટલે છે શું, ટૂંકમાં, રેડી. પણ આયુર્વેદ પહેલાના સમયમાં હેલ્થ એટલે શું, સ્વસ્થ વ્યક્તિ કોને કહેતા હતા, હેલ્ધી પર્સન કોને કહેવાય, તો કે જે વ્યક્તિના શરીરમાં વાત, પિત્ત અને કફ, આ ત્રણેય જે છે એ માનવ શરીરના, આયુર્વેદના નિયમ પ્રમાણે વાત, પિત્ત અને કફ જે છે એ માનવ શરીરના 3 દોષ છે. જો આ 3 દોષનું જો સંતુલન શરીરની અંદર જળવાઈ રહે ને તો વ્યક્તિ સ્વસ્થ હોય છે, એવું આયુર્વેદ કહેતું હતું. ધીમે 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 આ સ્વાસ્થ્ય વિશે વિચારો આગળ વધતા ગયા. એમાં ગ્રીકનો એક ચિકિત્સક છે કે જેનું નામ છે હિપોક્રેટસ. હિપોક્રેટસ નામના જે વ્યક્તિ છે ચિકિત્સક, એના મત પ્રમાણે સ્વાસ્થ્ય એટલે શું હતું, એને શું કીધું, જે આપણે આ પિત્ત નામનો દોષ છે ને, આપણે હમણાં આગળ જ વાત કરી કે વાત, પિત્ત અને કફ જો ત્રણેયનું સંતુલન હશે તો સ્વસ્થ હશે. તો આ જે ગ્રીકનો હિપોક્રેટસ છે, આ ચિકિત્સકે શું કીધું હતું કે જે પિત્ત જે છે, જેને કાળો પિત્ત, કારણ કે પિત્તનું પણ ઘણું ડીપમાં આયુર્વેદ ઘણું બધું કહે છે પિત્ત વિશે, એની અંદર એક કાળો પિત્ત, કે જે વ્યક્તિના શરીરની અંદર કાળો પિત્ત હોય એનું પ્રમાણ વધારે હોય તો એ વ્યક્તિ ગરમ મિજાજ વાળો હોય છે અને એના શરીરમાં તાવ રહેતો હોય છે. એવું કોણે કીધું હતું, તો કે ગ્રીકનો જે હિપોક્રેટસ નામનો જે એક ચિકિત્સક છે એના મત પ્રમાણે આવું એને કીધું હતું કે ભાઈ શરીરની અંદર જો કાળો પિત્ત હોય એનું પ્રમાણ જો વધારે હોય તો એ વ્યક્તિ ગરમ મિજાજ વાળો હશે અને એ વ્યક્તિ જે છે એના શરીરનું ટેમ્પરેચર હાઈ રહેતું હોય છે. એવું એને એના સમયમાં એક શુદ્ધ વિચારધારણા એવી એને આપેલી હતી. પણ ધીમે 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 તમને ખબર જ છે ધીમે ધીમે સાયન્સ આગળ વધતું ગયું, રેડી. ધીમે ધીમે એમાં સંશોધનો થતા ગયા. તો જેમ સંશોધન આગળ વધતા ગયા એમ ખબર જ છે કે આ બધું પ્રેક્ટિકલી એને એ વસ્તુ સાબિત કરવી પડતી હોય છે, રેડી. પ્રયોગો થતા ગયા એટલે એ સમય
સમયમાં જેમ સાયન્સ આગળ વધતું ગયું હતું ત્યારે આપણે એક રુધિરાભિસરણ તંત્ર, જે આપણે 11th સાયન્સની અંદર તમે ભણી ગયા છો કે રુધિરાભિસરણ તંત્ર શું છે, તો કે જે રુધિર પરિવહન છે એના વિશેની માહિતી એક વિલિયમ હાર્વે નામનો જે સાયન્ટિસ્ટ છે એને આપને ટોટલી રુધિરાભિસરણ વિશેની માહિતી આપી હતી. ત્યારબાદ ધીમે ધીમે ટેમ્પરેચર માપવા માટે, મનુષ્યના શરીરનું ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર, ધીમે ધીમે થર્મોમીટરની શોધ થઈ. થર્મોમીટરનો જે સંશોધક છે એનું નામ છે સેન્ટેરિયો. જે સેન્ટેરિયો નામનો જે સાયન્ટિસ્ટ છે એને થર્મોમીટરની શોધ કરી. રેડી? એટલે વિલિયમ હાર્ડે ત્યારબાદ એને રુધિરાભિસરણ તંત્રની સાબિતી આપી. ત્યારબાદ જે થર્મોમીટરનું સંશોધન થયું. રેડી? આ બધા સાયન્ટિસ્ટોએ પોતાની જે વિચારધારાઓ છે એ ધીમે ધીમે એને આગળ વધારતા ગયા. અને આ સાયન્ટિસ્ટોએ પ્રયોગ દ્વારા શું સાબિત કર્યું હતું કે ધારો કે અહીંયા એમ કીધું હતું કે કાળો પિત્તનું પ્રમાણ વધ્યું એટલે એ વ્યક્તિને તાવ હોય, તો આ બંને સાયન્ટિસ્ટોએ પ્રયોગ દ્વારા સાબિતી આપી કે જે કાળો પિત્તના જે વ્યક્તિના શરીરમાં હતું ને એનું જયારે ટેમ્પરેચર માપ્યું ને તો એનું ટેમ્પરેચર નોર્મલ હતું. રેડી? આને સિમ્પલ એમ કે શુદ્ધ વિચારધારા આને આપી હતી અને આને પ્રયોગ દ્વારા સાબિતી આપી હતી. તો આને શું કીધું છે આ બંને સાયન્ટિસ્ટોએ કે ભાઈ કાળો પિત્ત હોય ને તો કે ભાઈ એનું ટેમ્પરેચર નોર્મલ હોય છે. ધારો કે મનુષ્ય છે એનું તો નોર્મલ ટેમ્પરેચર શું છે, તો આપણે એમ કહીએ છીએ કે 37 સેલ્સિયસ છે. રેડી? અને ફેરનહીટમાં કન્વર્ટ કરો તો 98 સમથિંગ થાય છે. રેડી? તો કે ભાઈ એટલું ટેમ્પરેચર હોય ને તો એ વ્યક્તિ નોર્મલ હોય છે. જો ધીમે ધીમે ટેમ્પરેચર વધતું જાય તો આપણે શું કહીએ છીએ આપણે સાયન્સની ભાષામાં, ભાઈ આપણે એને એમ કહીએ છીએ કે તાવ આવ્યો છે, જેને માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. રેડી? એટલે આ બંને ધીમે ધીમે શું છે કે આ જે કાળા પિત્ત વિશેની જે માન્યતાઓ હતી ને, જે શુદ્ધ વિચારધારા, એને પ્રયોગ દ્વારા સાબિત કર્યું હતું. ત્યારબાદ શું થયું, ધીમે ધીમે સાયન્સ આગળ વધતું ગયું. આપને ખબર જ છે કે ધીમે ધીમે બધા સિસ્ટમો જાય, રુધિરાભિસરણ તંત્ર આવ્યું ને પછી હૃદય વિશેની માહિતી પછી ધીમે ધીમે જોવા મળી. ત્યારબાદ પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, આ બધા જ તંત્રો, ચેતાતંત્ર છે, અંતસ્ત્રાવી તંત્ર છે, આ શરીરની અંદરના બધા જ તંત્રો છે. આપને ખબર જ છે કે આ બધા જ તંત્ર છે એ બધા જ તંત્રનું હેન્ડલિંગ, ટૂંકમાં શરીર જે છે એના બધા જ આપણી જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે, આ બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ જે છે એનું નિયંત્રણ બે જ સિસ્ટમ પાસે છે. તો કે કઈ સિસ્ટમ, તો કે એક છે અંતસ્ત્રાવી સિસ્ટમ જેને હોર્મોનલ સિસ્ટમ્સ કહીએ છીએ, અને બીજી સિસ્ટમ જે છે ને ચેતાતંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. રેડી? નર્વસ સિસ્ટમ, ટૂંકમાં જેને સહનિયમન કહીએ છીએ કે શરીરની અંદર જેટલી ક્રિયાઓ થાય છે આ બધી જ ક્રિયાઓ સાથે મળી અને કામ કરે છે. આ બધી જ ક્રિયાઓનું હેન્ડલિંગ જે છે એ શરીરમાં બે તંત્ર પાસે છે, એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતસ્ત્રાવી તંત્ર. રેડી? એટલે ધીમે ધીમે સાયન્સ આગળ વધતું ગયું, આ બધી સિસ્ટમો જે છે એનું સંશોધન થતું ગયું. પછી સાયન્ટિસ્ટોએ આ વસ્તુની પણ સાબિતી આપી દીધી કે આપણા મનુષ્યના શરીરની અંદર રોગ સામે લડવા માટે એક પ્રતિકાર તંત્ર હોય છે, જેને સિમ્પલી આપણે ઇમ્યુનિટી સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. રેડી? એટલે કોઈ પણ સજીવ શરીર હોય, આ સજીવ શરીરની અંદર એક પ્રતિકાર તંત્ર આવેલું હોય છે. આ પ્રતિકાર તંત્ર હોય એનું હેન્ડલિંગ પણ કઈ બે સિસ્ટમ કરશે, તો કે એક ચેતાતંત્ર કરશે અને બીજી અંતસ્ત્રાવી તંત્ર કરશે. રેડી? એટલે ધીમે ધીમે જેમ સાયન્સ આગળ વધતું ગયું એમ સાયન્સે શું કીધું કે જ્યારે કોઈ પણ સજીવ છે એના શરીરમાં જો પ્રતિકાર તંત્ર, યાની કે જ્યારે એનો ઇમ્યુનિટી પાવર લો થશે ને એટલે એ વ્યક્તિને રોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે ટૂંકમાં એ વ્યક્તિ જે છે ને હેલ્ધી પર્સન નથી. હવે એ વ્યક્તિના શરીરમાં ડિઝીઝ યાની કે રોગ જે છે એ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલા માટે જ આપણે હંમેશા આપણી હેલ્થ જે છે એ જાળવી રાખીએ છીએ. હેલ્થ જાળવવા માટે આપણે શું કરીએ છીએ કે આપણા શરીરનું જે પ્રતિકાર તંત્ર યાની કે જે ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એને આપણે મોર પાવરફુલ કરવા માટેની ટ્રાય કરીએ છીએ. રેડી? એટલે જેમ જેમ સાયન્સ આગળ વધતું ગયું એમ સાયન્સ એમ કે છે કે પ્રતિકાર તંત્ર જયારે આપણું નબળું પડશે ને એટલે આપણી સ્વસ્થતા જે છે ને એ ખોરવાશે, એમાં કંઈક ખલેલ પડશે. રેડી? એટલે ટૂંકમાં એ વ્યક્તિ જે છે ને હવે તંદુરસ્ત નથી, હેલ્ધી પર્સન માંથી એ એક પ્રકારનો રોગિષ્ટ વ્યક્તિની અંદર ફેરવાઈ ગયો છે. તો સાયન્સે શું કીધું છે કે સાયન્સ એમ કે છે કે ભાઈ સ્વાસ્થ્ય જે છે, આપણું સ્વાસ્થ્ય જયારે ખોરવાનું, હમણાં આપણે વાત કરી ને કે ભાઈ પ્રતિકાર તંત્ર આપણું નબળું પડ્યું એટલે આપણું સ્વાસ્થ્ય ખોરવાઈ ગયું છે. રેડી? તો આ સ્વાસ્થ્ય ખોરવવા માટે કઈ કઈ વસ્તુ જવાબદાર છે, તો કે સ્વાસ્થ્ય ખોરવવા માટે આ ત્રણ વસ્તુ જવાબદાર છે. એમાં પહેલી વસ્તુ જે છે એને આપણે નામ આપ્યું છે જનીનિક ખામી. રેડી? શરીરની અંદર સ્વાસ્થ્ય ખોરવવા માટે આ ત્રણ વસ્તુઓ જવાબદાર છે. આ ત્રણ વસ્તુથી શરીરની અંદર રોગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જેની અંદર પહેલી બાબત છે જનીનિક ખામી. તો કે જનીનિક ખામી એટલે શું, તો કે આપને ખબર જ છે, આપણે આગળ
ઘણી વખત આ વસ્તુનું આપણે ડિસ્કશન કર્યું છે કે કોઈ પણ સંતતિ હોય તો કે એના જે જનીનિક લક્ષણો જે છે એ લક્ષણો માટે જવાબદાર વસ્તુ કોણ છે? તો કે ભાઈ એની પિતૃ પેઢી હોય છે. રેડી? એની અંદર એક ડીએનએ આવેલો હોય છે કે જે આ ડીએનએ જે છે એ વારસાગત લક્ષણો જે છે એ સાચવી રાખતા હોય છે. જો હું તમને એમ કહું કે જો કોઈ પિતૃ પેઢી જે છે એ રોગિષ્ટ હશે તો એના દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય છે એ સંતાન પણ શું હશે? રોગિષ્ટ, યાની કે ખામીયુક્ત સંતતિ જે છે એ ઉત્પન્ન થશે. રેડી? એટલે એને ટૂંકમાં જયારે એનું બંધારણ થતું હોય છે, જયારે ફલન થયા પછી ફલિતાન અને જયારે દેહનું નિર્માણ થવાની જયારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે એની અંદર એક જનીનિક ખામી હોય છે. એને કે પિતૃ પેઢીની અંદર રોગ માટેના લક્ષણો હશે એટલે એની સંતતિ શું હશે? હંમેશા રોગિષ્ટ જ જોવા મળશે. રેડી? એટલે આ એક બાબત છે કે જેને આપણે જનીનિક ખામી તરીકે ઓળખી છે. બીજી વસ્તુ છે ચેપ, ઇન્ફેક્શન. રેડી? રોગ થવા માટે અત્યારે હાલ જે પ્રવર્તમાન સમયમાં આપણે જે કોરોના વાયરસથી લડી રહ્યા છીએ એના માટે જવાબદાર વસ્તુ આ છે ચેપ, યાની કે એક પ્રકારનો ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે. ઇન્ફેક્શન લાગવાને લીધે રોગ થવો. રેડી? આ બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ છે આપણી જીવનશૈલી. તો હવે જીવનશૈલીની તો વાત જ શું કરવી મળે. રેડી? જીવનશૈલી જો આપણી નબળી હશે, કેવી જીવનશૈલી? હું તમને એના વિશે થોડું ડિસ્કશન કહું. ધારો કે સારી અને હેલ્ધી પર્સન રહેવા માટેની જીવનશૈલી શું છે? તો કે એક તો છે સંતુલિત આહાર. સંતુલિત આહાર એટલે શું? એનું ડિસ્કશન આપણે કરેલો છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર કાર્બોદિત, પ્રોટીન, વિટામિન્સ, ફેટ, મિનરલ, પાણી જેટલું શરીરને હોય ને એવો આપણે જરૂરી હોય ને એવો ખોરાક આપણે લેવાનો હોય છે, જેને આપણે સંતુલિત આહાર કહીએ છીએ. પણ આપણે શું કરીએ છીએ? આપણે મોસ્ટલી રેકડીઓ પીઝા અને બર્ગર ને હોટલમાં આપણે સારી સારી વસ્તુ ખાવાથી પ્રેરિત થતા હોઈએ છીએ. રેડી? એ શું છે? આપણા શરીરની અંદર આ જે ન્યુટ્રિયન્સ છે આ ન્યુટ્રિયન્સનું પ્રમાણ એ વેરવિખેર કરી નાખે છે. રેડી? એટલે એક વસ્તુ જીવનશૈલીની અંદર એક સંતુલિત આહાર લેવો જોઈએ. જો તમે સંતુલિત આહાર લેશો તો તમે રોગથી મુક્ત રહેશો. બીજી વસ્તુ છે વ્યાયામ. રેડી? તમારા એક્સરસાઇઝ. રેડી? એક્સરસાઇઝ નું ખૂબ મહત્વ છે સારી જીવનશૈલી માટે. એક્સરસાઇઝ આપણે અત્યારના હાલના મોડર્ન સમયમાં શું કરી નાખ્યું છે? આપણે ઘરકામ કરવું નથી અને આપણે જીમમાં જઈને આપણે એક્સરસાઇઝ કરીએ છીએ. રેડી? આપણે ટૂંકમાં ફિઝિકલ વર્ક અત્યારે આપણે ઘટાડી નાખ્યા છે. આપણી લાઈફસ્ટાઈલ અત્યારે એવી થઈ ગઈ છે. ફિઝિકલ વર્ક આપણે ઘટાડી નાખ્યા છે અને આપણે પછી એક્સરસાઇઝ કરવા માટે આપણે જીમમાં જવું પડતું હોય છે. પણ એવું નથી. યોગ છે, સાધના છે, એ પહેલાના સમયથી ચાલ્યું આવે છે. સ્વાસ્થ્ય જાળવવા માટે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે યોગ જે છે એક ઉત્તમ સાધન છે. રેડી? એટલે બીજી વસ્તુ વ્યાયામ અને ત્રીજી વસ્તુ છે સ્વચ્છતા. આપણે વારે વારે અત્યારે કોરોના વાયરસને લીધે કહે છે કે તમે હેન્ડ વોશ કરો, સ્વચ્છતા જાળવો, સ્વચ્છતા જાળવો. રેડી? સ્વચ્છતા જાળવવી શા માટે જરૂરી છે? કારણ કે જો આપણે સ્વસ્થ હશું ને તો સમાજ સ્વસ્થ થશે. રેડી? એટલે સ્વચ્છતા જાળવવી ખાસ જરૂરી છે. રેડી? એટલે જો આપણે આ ત્રણ જે જીવનશૈલી મેં તમને કીધું, જીવનશૈલીની અંદર આ ત્રણ વસ્તુનું મહત્વ છે. એમાં પહેલી વસ્તુ છે સંતુલિત આહાર, બીજી વસ્તુ છે વ્યાયામ અને ત્રીજી વસ્તુ છે આપણો ખોરાક. રેડી? એટલે આ જે ત્રણ વસ્તુ છે એની અંદર આપણે શું કરી નાખ્યું છે? એનું આપણે સંતુલન વીખી નાખ્યું છે, જેના લીધે આપણી જીવનશૈલી જે છે એક સ્ટેટસ વાળી જીવનશૈલી થઈ ગઈ છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. રેડી? એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એને સ્વસ્થ રહેવા માટે ત્રણ વસ્તુનું ખાસ જરૂરી છે: સંતુલિત આહાર લેવો, સ્વચ્છતા જાળવવી અને નિયમિત વ્યાયામ કરવો. આ આપણી જીવનશૈલી. જો આવી જીવનશૈલી તમે રાખશો તો તમે રોગમુક્ત રહેશો. રેડી? એટલે રોગમુક્ત થવા માટેના મેં ત્રણ તમને ઉપચાર બતાવ્યા છે. હવે આપણે જે સ્વાસ્થ્ય છે એની ડેફિનેશન ઉપર જઈએ કે સ્વાસ્થ્ય એટલે એવું કઈ જરૂરી નથી કે તમે ફિઝિકલી યાની કે તમે શારીરિક રીતના સ્વસ્થ હો. રેડી? પણ જો તમે શારીરિક રીતના, માનસિક રીતના અને સામાજિક રીતના આ ત્રણેય વસ્તુ ખાસ જરૂરી છે. ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી સંપૂર્ણ રીતના જો કોઈ વ્યક્તિ વ્યવસ્થિત હોય તો એને આપણે રોગમુક્ત યાની કે સ્વસ્થ વ્યક્તિ તરીકે તમે એને ઓળખી શકો છો. રેડી? જો આ ત્રણેય વસ્તુ જે છે એની અંદર એકદમ પ્રોબ્લેમ ક્રિએટ થશે તો એને તમે હેલ્ધી પર્સન તરીકે ન ઓળખી શકો. શારીરિક રીતના સ્વસ્થ હશે તો આપણે એને સિમ્પલી એમ કહીએ છીએ કે નહીં ભાઈ વ્યક્તિ હેલ્ધી છે. રેડી? આ આપણે વાત કરી સ્વાસ્થ્યની. હવે આપણે વાત કરીએ રોગની. તો કે રોગ એટલે શું? તો કે જ્યારે શરીરના એક કે વધુ અંગો કે તંત્રમાં કાર્યની જ્યારે પ્રતિકૂળ અસર થાય છે એના લીધે શરીર અમુક ચિહ્નો અને લક્ષણો બતાવશે જેને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. રોગ કે જેને આપણે ડિઝીઝ
રેડી? ડિઝીઝ એટલે શું? ડિઝીઝ યાની કે રોગ. રોગ એટલે શું? તો કે રોગ એટલે બીજું કાંઈ નહીં, શરીરનું કોઈ પણ એક અંગ અથવા તો કોઈ પણ અંગ તંત્ર છે એના કાર્યની અંદર ખલેલ પહોંચી જશે. રેડી? ખલેલ પહોંચશે એટલે શું થશે? શરીર અમુક ચિહ્ન અને અમુક લક્ષણ બતાવશે. એટલે આપણે શું કહીએ છીએ? એ વ્યક્તિને રોગ થયો છે એવું આપણે સાબિત કરીએ છીએ. રેડી? આ રોગની વ્યાખ્યા છે. રોગ એટલે આ રીતના તમારે ડેફિનેશન છે મેં બોર્ડ વર્કમાં કરેલી છે, એ રીતના તમારે રોગની ડેફિનેશન આપવાની રહેશે. હવે રોગ વિશે આપણે ડીપમાં જોઈએ તો કે રોગ કેટલા પ્રકારના હોય છે? તો કે રોગ જે છે એ બે પ્રકારના હોય છે. એક તો ચેપી રોગ હોય છે અને બીજા બિનચેપી રોગ હોય છે. તો કે ચેપી રોગ કોને કહેવામાં આવે છે? ઇન્ફેક્શિયસ ડિસીઝ. તો કે જ્યારે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઇઝીલી ફેલાઈ જતા હોય છે તો એને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે હું સિમ્પલ ઉદાહરણ આપું, કોરોના વાયરસ. રાઈટ? એ ચેપી રોગ છે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવો એ ચેપી રોગ. હવે હું તમને એમ કહું, બીજો મેં કીધું એ પ્રમાણે બિનચેપી રોગ. તો કે બિનચેપી રોગ કોને કહેવામાં આવે છે? તો કે જે રોગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાવાની શક્યતાઓ ન હોય તો તેને બિનચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? એટલે આ રીતના રોગ એટલે શું? રોગની ડેફિનેશન આપણે જોઈ. ત્યારબાદ રોગના પ્રકારો, તો કે રોગ બે પ્રકારના હોય છે, ચેપી રોગ, બિનચેપી રોગ. હવે આપણે આગળ ડિસ્કશનની અંદર આપણે જે ચેપી રોગ, તો કે ભાઈ રોગ જે છે એ કોના દ્વારા ફેલાય છે? તો કે રોગ જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ યાની કે માઇક્રોબ્સ દ્વારા ફેલાય છે. ઘણી વખત રોગ વાયરસ દ્વારા ફેલાય છે, ક્યારેક રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાશે, ક્યારેક રોગ જે છે એ ફૂગ દ્વારા ફેલાશે, ક્યારેક રોગ જે છે એ કૃમિ દ્વારા ફેલાશે. રેડી? આ જે રોગ ફેલાવા માટે જે જવાબદાર સૂક્ષ્મ જીવો જે છે એને રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. રોગકારક એટલે શું? તો કે રોગ ફેલાવવા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ કે જેની અંદર વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કૃમિ, આ બધા જ પ્રજીવ, આ બધાનો સમાવેશ થઈ શકે છે. જેની અંદર આપણે ઘણા ઉદાહરણો દ્વારા હું તમને આ બધી વસ્તુ સમજાવીશ. ઘણી વખત વાયરસનું ઉદાહરણ હોય તો કે ભાઈ કોરોના વાયરસ, બેક્ટેરિયા તો કે ભાઈ ટાઇફોઇડ દ્વારા થાય છે. એટલે આ બધું આપણે આગળ ધીમે ધીમે આગળ વધતા જશું એનું આપણે બધાથી હું તમને માહિતગાર કરતી જઈશ. એટલે આ રીતના બિનચેપી રોગ, તો કે બિનચેપી રોગ માટે કોઈ કારક જવાબદાર નથી હોતો. ધારો કે હું એમ કહું કેન્સર, તો કે કેન્સર જે છે બિનચેપી રોગ છે, એ કોઈ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કઈ ટચ કરવાથી ફેલાતો નથી. રાઈટ? એટલે આ વાત થઈ આપણા રોગની. રાઈટ? એટલે આપણે આજના ટોપિકની અંદર આપણે સ્વાસ્થ્ય એટલે શું અથવા તો હેલ્ધી પર્સન એટલે શું આપણે એની વાત કરી. ત્યારબાદ રોગ યાની કે ડિઝીઝ એટલે શું એની વાત કરી. આ બધાને આપણે ડેફિનેશન જોઈ, શું છે, કઈ રીતના પહેલાના સમયમાં આયુર્વેદ શું કહેતું હતું, અત્યારનો સાયન્સ શું છે, સ્વાસ્થ્ય માટે શું કહે છે, હેલ્ધી પર્સન માટે એની માહિતી આપી. ત્યારબાદ રોગ, તો કે રોગ શું છે, રોગના પ્રકારો કયા કયા છે, રોગ માટે જવાબદાર રોગકારક શું છે, આ બધા જની માહિતી મેં તમને આપી. આ ઉપરાંત હજી રોગ વિશે હું તમને હજી એક માહિતી આપું. ધારો કે પહેલાના સમય ડિઝીઝને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? DISEASES, ડિઝીઝ. રેડી? તો ફ્રેન્ચ ની અંદર શું થતું હતું? ડીઝ, DES, એ એક વર્ડ જે છે ને છૂટો પાડ્યો છે. ડીઝ નો અર્થ થાય અવે, અવે યાની કે દૂર. રાઈટ? અને એઝ એટલે કે આરામ, કે જ્યારે કોઈ વ્યક્તિનો આરામથી વ્યક્તિ દૂર થઈ જાય યાની કે આરામ હરામ થઈ જાય. ધારો કે આપણે રોગની ડેફિનેશનમાં કીધું ને કે કોઈ પણ તંત્ર જે છે એની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જશે, એમ કોઈ પ્રતિકૂળ અસર થશે અને શરીર અમુક ચિહ્ન અને લક્ષણ બતાવશે. રાઈટ? એટલે આ રીતના જે ડિઝીઝ છે એ વર્ડને આખો ખુલ્લો કરી અને આ રીતના આની ડેફિનેશન આપેલી હોય છે. રાઈટ? એટલે આજના આ ટોપિકમાં મેં તમને હેલ્ધી પર્સન કોને કહેવાય, હેલ્થ જાળવવા માટે આપણે શું કરવું જોઈએ, આ ઉપરાંત મેં કીધું એ પ્રમાણે હેલ્થ શા માટે જાળવવી જરૂરી છે? કારણ કે આપણે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું છે, એટલા માટે ખાસ હેલ્થ જાળવવી આપણે જરૂરી છે. એક વ્યક્તિની હેલ્થ જ જરૂરી નથી. જો એક વ્યક્તિ હેલ્ધી હશે તો એનો પરિવાર હેલ્ધી હશે, જો પરિવાર હેલ્ધી હશે તો ધીમે ધીમે આખો સમાજ હેલ્ધી થશે અને આખો સમાજ હેલ્ધી હશે તો આખું વિશ્વ હેલ્ધી થશે. રેડી? એટલા માટે જ આપણી હેલ્થ જાળવવી ખાસ અને ખાસ જરૂરી છે. રેડી? હેલ્થ ઇઝ વેલ્થ, આપણે એની સાબિતી આપી. રોગ કઈ રીતના થાય છે, શું છે, હવે આપણે આ જ ટોપિકમાં નેક્સ્ટ ટોપિકમાં આપણે આના વિશે પાછું ડીપમાં ઉતરશું. રેડી? આજનો આપણો ટોપિક અહીંયા ઓવર થાય છે.